હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું રાજસ્થાની લાલ મરચાંની ચટણી। તો રાજસ્થાની લાલ મરચાંની ચટણી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। રાજસ્થાની ચટણી બનાવવા માટે મેં સૂકા લાલ મરચાં લીધા હતા, એને આખી રાત આપણે બોરી દીધા છે, પલાળી દીધા, છાશમાં પલાળ્યા હતા મેં, તે મસ્ત પલળી ગયા છે। જો આ લીધું છે લસણ, આમાં લસણ વધારે હોય તો અડધો બાઉલ મેં લસણ લીધું છે ને 2 ટમેટાં લીધા છે આપણે। ટમેટાં તમે ઓછા નાખો હોય તો ઓછા પણ નાખી શકો। હવે ટમેટાને કટ કરી લેશું। આપણે એને પીસવાના જ છે એટલે મોટા મોટો જ કટ કરી લઈશું। હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું। તમારે એક હાથે કરવું હોય તો એક હાથે થઈ શકે અને અલગ અલગ કરવું હોય તો અલગ અલગ પણ કરી શકો। ને આપણે આ મરચાં લઈ લઈશું ને આ ટમેટાં, લસણ આપણે બધું હાથે જ કરી લઈશું। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું। હવે એને આપણે ક્રશ કરી લઈશું। ક્રશ મસ્ત થઈ ગઈ છે, મસ્ત આપણી ક્રશ થઈ ગઈ છે। હવે આનો આપણે વઘાર કરશું ને આને ઘીમાં આપણે કરવાની, તેલ નહીં હાલે, ઘીમાં મસ્ત થાય। 1 મોટી ચમચી ઘી લીધું। આ રાજસ્થાની ચટણી છે એટલે રાજસ્થાનમાં ઘી વધારે ખવાય। ઘી આપણું ગરમ થઈ ગયું છે, હવે એમાં જીરું નાખશું થોડીક આપણે। હવે એમાં આપણે આ ચટણી નાખી દઈશું। મીઠું તો આપણે આ ક્રશ કરતી વખતે જ મીઠું આમાં મેં નાખી દીધું એટલે મીઠું નાખવાની જરૂર નથી। થોડીક વાર હટવીને થવા દઈશું, શેકાવા દઈશું। હવે આપણી ચટણી તૈયાર છે। જો આ તેલ ઘી આપણું છૂટું પડી જવું જોઈએ ને આવી લચકા પડતી થઈ જવી જોઈએ, એટલે છાશનો ભાગ કે ટમેટામાં પાણીનો ભાગ કે કંઈ રહેવું ન જોઈએ। તો આ ચટણી તમારે છે ને 10 થી 15 દિવસ સુધી ફ્રીજમાં રહેશે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। મસ્ત થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તૈયાર છે આપણી રાજસ્થાની આખા મરચાંની ચટણી। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે।